લઈ લીધો. લીધો. વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ સ્ટુડન્ટ લાઈફ? વિદ્યાર્થી જીવન શું છે? સૌથી પહેલા આપણે સમજી લઈએ. વિદ્યાર્થી જીવન એક ઘર જેવું છે. કેવું કહેવાય? ઘર બનાવવા માટે જેમાં પાયો બનાવવો પડે, દિવાલ બનાવવી પડે અને છત બનાવવી પડે. એ પ્રમાણે વિદ્યાર્થીનું જીવન પણ 25 વર્ષનું છે. આમાં પહેલા વર્ષથી માંડી અને 25 વર્ષ સુધીનો એક સમાવેશ. મારા મતે ધોરણ 1 થી 10 એ તમે શું બનાવો છો? પાયો બનાવો. બરાબર? પાયો બનાવો કે જેની અંદર તમે એટલું મજબૂત પાયો બનાવવાનો કે દરેક વસ્તુ તમને જ્ઞાન મળી જાય. ત્યાર પછી 10મું ધોરણ ક્લિયર થાય ત્યારે તમારી ઉંમર કેટલા વર્ષ થઈ જાય છે? 15 વર્ષ. ત્યાર પછી પાયો બન્યા પછી બીજો ભાગ આવે છે દિવાલ. મારા મતે દિવાલ બનાવી એટલે ધોરણ 11 અને 12. એમાં 3 સબ્જેક્ટ આવે: વિજ્ઞાન પ્રવાહ, આર્ટ્સ અને કોમર્સ. તમે દિવાલ બનાવી દીધી, બહુ મજબૂત હતી. તમારી ટકા આવી ગયા 80% કે 70%. આ તમારો બીજો ભાગ પતી ગયો. હવે ત્રીજો ભાગ તમારા જીવનનો અગત્યનો તબક્કો જે આવે છે છત. કોઈ પણ મકાન માટે પાયો હશે, દિવાલ હશે. શું અગત્યનું છે? છત. છત મજબૂત બનાવીને કોલેજ કરવી 3 વર્ષ, માસ્ટર 2 વર્ષ, ટોટલ કેટલા વર્ષ થયા? 5. એટલે પાયો બન્યો, દિવાલ બન્યો, છત બન્યો. તો પાયો, દિવાલ અને છત રૂપી એક ઘર તમારું જીવનના 25 વર્ષમાં બને છે. હું તમને સમજાવું. 1 થી 15 વર્ષ તમે ધોરણ 10 પાસ કરો છો, ઉંમર તમારી હોય છે 15 વર્ષ. 11 અને 12 2 વર્ષ ગાળો છો. કોલેજ 3 વર્ષ, માસ્ટર 2 કેટલા વર્ષ થયા? 5 વર્ષ થયા. 15 ને 2 17 ને 2 5 કેટલા થયા? 22 વર્ષની તમારી ઉંમર થઈ જાય. કેટલી ઉંમર થઈ જાય છે? 22 વર્ષ. 22 વર્ષે તમારું ઘર બને છે, વિદ્યાર્થી ઘર. જેના થકી તમે ડોક્ટર બનો છો, એન્જિનિયર બનો છો, ટીચર બનો, આઈટી કરો કે કોમ્પ્યુટર એન્જિનિયર બનો, કોઈ પણ બનો છો. તો એ કમ્પ્લીટ થતા તમારું એવરેજ 25 વર્ષ થઈ જાય છે. તો એક ઘર તમારું બની ગયું. બાકીનું જીવન 30 વર્ષ સુધી તમે ધારો એટલા પૈસા કમાઈ શકો, સારી રીતે મજબૂત બનો, માનસિક રીતે મજબૂત બનો છો. એના થકી તમે આર્થિક તાકાત નોકરીના ધંધાથી આવે છે. તો જીવનના કેટલા વર્ષ થાય છે? 55. એટલે 50% તમારું જીવન પૂરું થઈ જાય છે. તો સારું જીવન જીવવા માટે એક ઘર બનાવવું મારા મતે ધોરણ 1 થી 10 પાયા તરીકે મજબૂત. પાયો મજબૂત હશે તો દિવાલ મજબૂત બનશે, અને પાયો અને દિવાલ મજબૂત બને તો છત બનશે. મારા માટે હું આ સ્ટ્રક્ચર માનું છું. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આને તમે ફોલો કરશો.